तो गाइस आई गया से एक नवा ब्लॉगनी अंदर सवार में। तो गाइस सवार में आई गया छे संजू कुमार ब्लॉगनी अंदर। तो गाइस सवार अंदर अँ अर्पित आई छ જોઈ શકો છો શરમાથી જાય છે ગાઈઝ। તો અહીંયા ભેંસો ને એવું બાંધવા જઈ રહ્યા છે અને સાદરા બાદરા બધું પડ્યું છે ગાઈઝ। સવારની અંદર અહીંયા ચા ઉકળી ગયો છે, ચા થાય હજુ રોહન ને સજીન બે ઊંઘી જ રહ્યા છે, હજુ ઉઠ્યા નથી, અંદર ગપ્પટ છે અંદર। તો ગાઈઝ ચા બા ગાળી લીધો છે, અર્પિતા હજુ શું કરે છે ખબર નહીં, જોઈએ ગાઈઝ વિડીયોની અંદર મજા આવશે। તો ગાઈઝ સરસ મજાનું સીન છે। તો હું ભેંસ લઈને આવી જઈશું ને પાવા પાણી પાવાનું છે, ભેંસ પાણી પીવા વળજી છે रोहन साइकिल लेने आई गयो गाइस। भैंस बहुत जाइए अपने दौरे वीडियो भैंस बांधी दीधी छो, सार बार नाखी दीधું છે અને અહીંયા વિમાન જેવું જતું હોય ને એવું અવાજ આવી ગયો છે, ખબર નહીં શોનું છે, મારા ખ્યાલ બહારની વાત છે। તો ઉકેડામાં પણ પાણી ભરી ગયું છે, ખબર નહીં સમનું ભરી ગયું છે, ચકડીનું ભરી ગયું હોય એવું લાગે છે અને ટેંટોળીઓ બહુ બોલો છે બંબમાં। તો આપણે પહોંચી જશે સીધા ઘરે, શેરડી બેડી કાઢેલું છે ખેતરો। ગાઈઝ અહીંયા વારવાનું કામ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો બધું આગળ પાછું કરશે અને વારવાનું કામ ચાલુ છે। ગાઈઝ આપણે અહીંયા ઊભા છે, મોડું દેખાતું નહીં, દોત કાઢશે અર્પિતા એટલે। तो गाइस थोड़ुंक अंदर जाइए, हजू तो જોઈ શકો છો સીન પડી ગયો છે ખાટલાની અંદર, ઉઠ્યો નહીં, બહાર સાયકલ છે, વારી વારી નવરા થઈ ગયા છે અહીંયા। तो गाइस रोहन आई गयो साइकिल वराद्यू रोकीशो गाइस आई गया खेतरनी अंदर साइड लेवा, ढगलो जाहिर कर दीधी है वाड़ी ने, हजू वाड़वानी से बाकी।
ટકલો બકલો બોલે ચોક. ગાઈઝ અહીંયા ખેતરની અંદર જોઈ શકો છો ટેટોડીઓ બોલી રહી છે. ટેટોડીનું બચ્ચું આવડી પકડ્યું છે અને ટેટોડી ટેવ થઈ રહી છે. જેનું બચ્ચું છે 2-4 બચ્ચા ટીટોડી બીજા ચોક હંતાઈ ગયો. હવે મળતો નહીં. એક જોયું તું એ મળ્યું એ બોલે છે ટેવ 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 ટેવ. અરે આગું 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 એટલે એ વાઢવાનું. હા આગળ ટેટોડીનું બચ્ચું તમે જોઈ શકો છો ગાઈઝ. જેન ચૂકડું છે મસ્ત. બોલે છે ટેવ ટેવ. તો ગાઈઝ સરસ મજાનો વિડીયો છે. વિડીયોની અંદર લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ તો જરૂરથી કરજો ટેટોડીના બચ્ચા માટે. જો આપણે બેઠા હોય તો લગીને એ બેસી જ રહે, પછી ઓટોમેટિક ઊભું થઈને નાખે. ટ્યું 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 ટ્યું. ગાઈઝ સરસ મજાનું સીન જોવા મળી રહ્યું છે. ટેટોડી ગોર ગોર ફરી રહી છે. અહીં સ્વાચ મારા એવું લાગશે કારણ કે જોન તો ટેવ ટેવ થઈ રહ્યું છે. ઉડી ઉડીને આવે છે. જો માથા ઉપર ફરે છે. બેસી ગઈ. તો ગાઈઝ જબરજસ્ત વિડીયો છે આજનો મસ્ત. ચલો આપણે ટેટોડીની બચ્ચાને મૂકી દઈએ. બોય જતું રહ્યું. ટેટોડી ઉપર ઉડાઉડી કરે છે. તો ભાઈ બપોરે હિંચકો ખાવા વળ્યા હતા અર્પિતાને બધા. અહીંયા હિંચકો ખાવાનું ચાલુ કર્યું છે. તો ભાઈ સચિન હિંચકો નાખો તો અર્પિતા હિંચકો ખાય છે. અમે ખાટલામાં પડ્યા છીએ, મતલબ ખાટલામાં ઊંઘી જઈએ છીએ. તો ગાઈઝ ફૂલે હિંચકો નાખવાનું ચાલુ કરી દીધું છે. રમણ જોઈ વાંચવા જાય છે. હવેનું દારૂ બોર બોર કરે છે. ગાઈઝ અહીંયા બપોરમાં હિંચકો ખવાય મસ્ત ઠંડુ ઠંડુ લાગે. ગાઈઝ મજા આવી હોય તો લાઈક બાઈક કરજો આપણા બ્લોગની અંદર. સરસ મજાનો બ્લોગ વિડીયો બનાવજો. રોહન ફોન જોવા પડ્યું છે. સચિને ઊંઘી ગયો. ગાઈઝ સરસ અહીંયા હિંચકો પડ્યો હતો ખાટીમાં બેઠા ડાયરેક્ટ. જોઈ શકો છો બધા ઊંઘી જઈએ છીએ. તો ગાઈઝ ફરી સચિન ને રોહન બે જણા ઘણા ટાઈમથી મોમન તો દેતી પાઈ છે સૂલી. ટેટોડીના બચ્ચા તમે જોઈ શકો છો 2 છે. ચલો એનો મિક્કી આવડી ચોડી તાપમાં તો
હેડી છે જશે રે મૂકી દે તો ગાઈસ સરસ મજાનું સીન છે એક ચોક જઈને લપાઈ ગયું બે આવી જોઈએ જા મૂકી દે હવે તો ના જવાનું તો ગાઈસ સોયડે મૂકી દીધા છે બચ્ચોને શકીને વાદળા ચડીને આવ્યો છે વહરાત પડે એવું થઈ ગયું છે રે એવું ના કરે લે એમ ના ઊભું થાય હેડો ગઈ સુલી અહીંયા બેસી ગઈ છે સાયકલ પર અને મોમન તો જઈને આવી 10 દાડા પછી આવી પાછી રંબાઈ છે તો ગાઈસ અહીંયા ચા બામી અને અર્પિતા વાળા સુંદરા ये फूली है लागा मोरी वाला ता गैस નો ખેલો બગડ્યો નહીં તમારું શું ને છે ઓટા આગળ હોવા બધે જો ચાલ તે કે હું મૂકી ફાઇનલી ચા પીવા બેસી ગયા છે બધા 5 વાગે 5 વાગે તારી થઈ રહી કાળી કાળી થઈ ગઈ કાળી બાપા કાઢ્યા કે બાપા કાઢ્યા થઈ ગયા કે સચિન કાઢ્યો કે હું કાઢ્યો કે गाइस છોકરો અહીંયા આવ્યો છે દાડો રમવા ગયું છે કાર્ય કરવા માટે છોકરા ભાઈ આવી ગયા છે કાર્ય કરવા બમ 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 જોઈએ એ રીતના કાર્યો બધા છે સીધા સીધા મેકો કરવાની છે કાર્ય કરવાનો તો ગાઈઝ આ વિડીયોમાં આપણે પાર્યો કરીએ એટલા લગીને લીધું છે સીન બાકીનું સીન આવતા વિડીયોની અંદર જોવા મળશે બરાબર છે તો ગાઈઝ વિડીયોની અંદર મજા આવી હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે આ પાર્યો શાની માટે બાંધ્યો છે એ તમને જોવા મળશે ધીમે ધીમે આગળ બરાબર છે રોજ વિડીયોમાં આવતું રહી એમાં જોવા મળશે ગાઈઝ અહીંયા આપણે વિડીયોને ખતમ કરીએ આવતા વિડીયોની અંદર કંઈક નવું લાવીશું અને સરસ મજાનું નવા વિડીયોની અંદર મળીએ પાર્યો થોડો વાંકો ટેડો થયો છે જો કે ઘણું બધું લાંબુ છે સીન એટલે તો ગાઈઝ આવતા વિડીયોની અંદર આપણે મળીએ ત્યાં સુધી જય માતાજી.